મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો સૌપ્રથમ એક અગત્યની સૂચના સાંભળી લેવી। સૂચના આ પ્રમાણે છે કે આજે રાત્રે 8 વાગે સ્કૂલની એપના ડાઉનલોડ સેક્શનમાં ચેપ્ટર 3 જે છે સમતલમાં ગતિ નું ક્વેશ્ચન પેપર મુકાશે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ચેપ્ટર 3 ની સારી રીતે તૈયારી કરીને સ્કૂલની એપના ડાઉનલોડ સેક્શનમાં જઈને ત્યાંથી ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી દેવું અને સારી રીતે ઈમાનદારીપૂર્વક આ ટેસ્ટ આપવો। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4 ના લાસ્ટ લેક્ચરમાં શૂન્ય સદિશ અને એકમ સદિશ આ બંને ટોપિક ડિટેલમાં માહિતી મેળવી હતી। હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક જે છે સદિશોનું વિભાજન। મિત્રો, સદિશોનું વિભાજન એ દ્વિપરિમાણમાં પણ શક્ય છે અને ત્રિપરિમાણમાં પણ શક્ય છે। સૌપ્રથમ આપણે દ્વિપરિમાણમાં વાતચીત કરીએ છીએ। મિત્રો, ક્વેશ્ચન અગત્યનો છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ? તો મિત્રો, આ ટોપિકમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એ ક્વેશ્ચન આપણે સૌપ્રથમ જોઈ લઈએ। તો મિત્રો, ક્વેશ્ચન આ પ્રમાણે પૂછાઈ શકે કે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો। સદિશનું વિભાજન કરવાનું છે પણ દ્વિપરિમાણમાં, રાઈટ? અથવા તો આ ક્વેશ્ચન બીજી કઈ રીતે પૂછાઈ શકે છે કે સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો। સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન કરવાનું છે, રાઈટ? આ રીતે અથવા તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો હવે જોઈએ છીએ મિત્રો આન્સર, જેમાં સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ। મિત્રો જુઓ તો ક્વેશ્ચનમાં કીધેલું છે દ્વિપરિમાણ। દ્વિપરિમાણ એટલે કે કોઈ પણ બે અક્ષો હાજર છે એવું આપણે કહી શકીએ। જેમ કે ઉદાહરણ સ્વરૂપે આપણે x અક્ષ અને y અક્ષ હાજર છે એવું ધ્યાનમાં લઈએ છીએ। તો જો અહીંયા આપણે દ્વિપરિમાણિક આકૃતિ દોરેલી છે, આ છે x અક્ષ અને આ છે y અક્ષ જેનું ઉગમ બિંદુ O છે। આપણે એવું ધ્યાનમાં લીધેલું છે કે આ xy સમતલમાં કોઈ એક બિંદુ P આવેલું છે। જેમ કે આ x અક્ષ, આ y અક્ષ, આ xy સમતલમાં કોઈ એક બિંદુ P આ સ્થાને છે। તો આ બિંદુ P નું સ્થાન નક્કી કરવા માટે આપણે સ્થાન સદિશ દોરીએ છીએ। મિત્રો, અગાઉ વાતચીત થઈ ગયેલી છે કે સ્થાન સદિશ એ નિશ્ચિત સદિશ છે। નિશ્ચિત સદિશ કોને કહી શકાય? તો આપણે એની વ્યાખ્યા ધ્યાનમાં લીધેલી કે જે સદિશનું કુછ એટલે કે પ્રારંભિક બિંદુ ફિક્સ હોય તેવા સદિશને નિશ્ચિત સદિશ કહે છે। ઉદાહરણ સ્થાન સદિશ। કારણ કે સ્થાન સદિશનું પ્રારંભિક બિંદુ એટલે કે કુછ ફિક્સ હોય છે। કયું હોય છે? તો જનરલી ઉગમ બિંદુ હોય છે। એટલે આપણે બિંદુ P નો સ્થાન દર્શાવતો સ્થાન સદિશ દોરીએ છીએ કે જેનું કુછ ઉગમ બિંદુ O રહેશે, રાઈટ? જો આ રીતે આપણે બિંદુ P નું સ્થાન સદિશ, બિંદુ P નું સ્થાન દર્શાવવા માટે સ્થાન સદિશ ડ્રો કરેલ છે વેક્ટર OP। વેક્ટર OP મિત્રો, જનરલી આપણે આગળ જોઈ ગયેલા છે કે સ્થાન સદિશ માટે સિમ્બોલ આપણે વેક્ટર R લઈએ છીએ, પરંતુ અત્યાર પૂરતું આ ક્વેશ્ચન પૂરતું આપણે સ્થાન સદિશનો સિમ્બોલ વેક્ટર R ની જગ્યાએ વેક્ટર A લીધેલું છે। એટલે યાદ રાખવાનું કે વેક્ટર A શું છે? તો આ ક્વેશ્ચન પૂરતું વેક્ટર A એ સ્થાન સદિશ દર્શાવે છે। એટલે આપણે આ પ્રમાણે કહી શકીએ કે વેક્ટર OP બરાબર વેક્ટર A જે બિંદુ P નું સ્થાન દર્શાવતો સ્થાન સદિશ છે, રાઈટ? હવે મિત્રો, આ વેક્ટર A એટલે કે જે સ્થાન સદિશ છે એ આપણે એ રીતે ડ્રો કરેલ છે કે જે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે। તમે જોઈ શકો છો વેક્ટર A x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે। તો હવે ક્વેશ્ચન પ્રમાણે આપણે આ વેક્ટર A નું બે સદિશોમાં વિભાજન કરવાનું છે, બે ઘટકોમાં વિભાજન કરવાનું છે અને એ બંને ઘટકો કેવા હોવા જોઈએ? તો ક્વેશ્ચન પ્રમાણે પરસ્પર લંબ હોવા જોઈએ, રાઈટ? તો એના માટે આપણે આ જે વેક્ટર OP ડ્રો કરેલ છે એમાંથી P બિંદુમાંથી x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર અનુક્રમે લંબ ડ્રો કરીએ છીએ। જેમ કે સૌપ્રથમ P બિંદુમાંથી x અક્ષ ઉપર આ રીતે ત્રુટક લાઈન વડે એક લંબ ડ્રો કરીએ છીએ તો આપણને લંબપાત બિંદુ મળશે M, રાઈટ? તો M બિંદુના આધારે આપણે કહી શકીએ
કે વેક્ટર a નો x અક્ષની દિશામાંનો પડછાયો છે. પડછાયો જેને આપણે કહીશું પ્રક્ષેપ. એટલે મિત્રો યાદ રાખવાનું કે ક્યાંક તમે રેફરન્સ બુકમાં ટેક્સ્ટ બુકમાં આવો શબ્દ સાંભળશો કે વેક્ટર a નો x અક્ષની દિશામાંનો ઘટક, x અક્ષની દિશામાંનો પ્રક્ષેપ અથવા તો x અક્ષની દિશામાંનો પડછાયો. રાઈટ? એ વેક્ટર a નો x અક્ષની દિશામાંનો ઘટક છે એટલે એને આપણે નામ આપીશું વેક્ટર ax. શું લખીશું આ રીતે? વેક્ટર ax. જે કેવી રીતે મળે? તો બિંદુ p ને બિંદુ p માંથી x અક્ષની દિશામાં લંબ ડ્રો કરીએ છીએ. બરાબર? તો આપણને લંબપાત બિંદુ m મળે છે જેના આધારે વેક્ટર om મળશે. આ વેક્ટર om શું મળશે? તો વેક્ટર a નો x અક્ષની દિશામાંનો ઘટક જે કહેવાશે વેક્ટર ax. રાઈટ? જેના માટે આપણે અહીં લખેલું છે કે વેક્ટર om શું છે? તો વેક્ટર om એ વેક્ટર ax છે અને વેક્ટર ax શું છે? તો વેક્ટર a નો x અક્ષની દિશામાંનો ઘટક છે એવું કહી શકાય. અને મિત્રો આગળ એકમ સદિશ આપણે ભણી ગયેલા જેમાં વાતચીત કરી હતી કે એકમ સદિશનો ઉપયોગ મોસ્ટ ઓફ સદિશની દિશા દર્શાવવા માટે થાય છે. જેમાં આપણે કીધેલું કે જો x અક્ષ હોય તો i એકમ સદિશ લેવાય છે, y અક્ષ હોય તો j એકમ સદિશ લેવાય છે અને z અક્ષ માટે k એકમ સદિશ લેવાય છે. તો હવે આ વેક્ટર ax આપણે લખેલા છે. આ વેક્ટર ax ને આપણે મૂલ્ય સ્વરૂપે લખવા છે. બરાબર? તો વેક્ટર ax નું મૂલ્ય કેટલું છે? તો ax. પરંતુ એ કઈ દિશામાં છે? તો જોઈ શકો છો વેક્ટર ax નું શીર્ષ કઈ દિશામાં છે? તો x અક્ષની દિશામાં છે. મિત્રો યાદ કરો તો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છીએ કે સદિશ ડ્રો કરેલો હોય તો સદિશમાં જે આગળનું શીર્ષ એટલે કે તીરનો ભાગ છે એ તેની દિશા દર્શાવે છે. એટલે આ વેક્ટર ax માં તીરનો ભાગ કઈ દિશામાં છે? તો x અક્ષની દિશામાં છે. એટલે કહી શકાય કે વેક્ટર ax કઈ દિશામાં છે? તો x અક્ષની દિશામાં છે. તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો થાય? તો i થાય. રાઈટ? એટલે આપણે લખી શકીએ કે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એકમ સદિશ આપણે ભણી ગયેલા જેમાં આપણે સૂત્ર ભણી ગયેલા કે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો એ સૂત્ર આપણે એપ્લાય કરેલું છે. સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. વેક્ટર ax બરાબર તેનું મૂલ્ય ax અને એકમ સદિશ તો વેક્ટર ax કઈ દિશામાં મળે છે? તો x અક્ષની દિશામાં મળે છે. તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ એટલે કે i. બરાબર છે? એવી જ રીતે હવે આ વેક્ટર a નો x અક્ષની દિશામાંનો ઘટક થયો. હવે આપણે વેક્ટર a નો y અક્ષની દિશામાંનો ઘટક મેળવવો છે. તેના માટે આપણે શું કરવું પડશે? જે રીતે x અક્ષની દિશામાંનો ઘટક મેળવવા માટે આપણે શું કર્યું? તો બિંદુ p માંથી x અક્ષની દિશામાં આપણે લંબ ડ્રો કરી દીધેલું છે. તો હવે એ રીતે બિંદુ p માંથી y અક્ષ ઉપર એક લંબ ડ્રો કરીએ છીએ. જો આ રીતે બિંદુ p માંથી આ રીતે ત્રુટક લાઈન વડે આપણે y અક્ષ ઉપર એક લંબ ડ્રો કરીએ છીએ તો લંબપાત બિંદુ n મળશે. જેના આધારે આપણને ખ્યાલ આવશે કે વેક્ટર om મળે છે. આ વેક્ટર om શું છે? તો વેક્ટર a નો y અક્ષની દિશામાંનો પ્રક્ષેપ છે, y અક્ષની દિશામાંનો ઘટક છે અથવા તો y અક્ષની દિશામાંનો પડછાયો છે. બરાબર છે? એટલે વેક્ટર om તો અહીં લખેલું છે વેક્ટર om વેક્ટર a નો y અક્ષની દિશામાંનો ઘટક છે એટલે એને વેક્ટર ay લખાશે. વેક્ટર ay. રાઈટ? પરંતુ એને પણ આપણે સદિશ ઇક્વલ ટુ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ સ્વરૂપે લખી શકીએ. તો આમાં પણ વેક્ટર om માં શીર્ષ કઈ દિશામાં છે? તો y અક્ષની દિશામાં છે. તો y અક્ષની દિશામાંનો એકમ સદિશ થાય j. રાઈટ? એટલે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એ સ્વરૂપે લખીએ તો વેક્ટર om બરાબર વેક્ટર ay બરાબર મૂલ્ય એટલે કે ay અને જોડે એકમ સદિશ એટલે y અક્ષની દિશામાંનો એકમ સદિશ j. રાઈટ? તો મિત્રો હવે આપણે કહી શકીએ કે વેક્ટર a ના બે ઘટક, એક ઘટક x અક્ષની દિશામાં જે આ થશે અને બીજો ઘટક y અક્ષની દિશામાં જે આ થશે. બરાબર છે? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે સદિશને આપણે ગમે ત્યાં ડ્રો કરી શકીએ છીએ. ફક્ત કન્ડિશન એટલી છે કે સદિશનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. જે આપણે સદિશોના સરવાળા બાદબાકીમાં ભણી ગયા છે કે સદિશને આપણે ગમે ત્યાં ડ્રો કરી શકીએ, તેનું મૂલ્ય અને તેની દિશા બદલાવી જોઈએ નહીં. બરાબર છે? તો એ જ રીતે હવે આપણે શું કરીએ છીએ કે વેક્ટર om જે છે વેક્ટર ax, વેક્ટર om જે છે વેક્ટર ax
ને સમાંતર સદિશ ડ્રો કરી લઈએ છીએ મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે જે થશે વેક્ટર np દેખાય છે તમને વેક્ટર np બરાબર છે એ જ રીતે વેક્ટર on ને સમાંતર સદિશ આપણે ડ્રો કરીએ છીએ મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે વેક્ટર mp તો ખ્યાલ આવે કે એક ચોરસ બની જશે onpm આ રીતનું એક ચોરસ મળે જેમાં સામસામેની બાજુઓ ay છે અને આ રીતે ax છે તો હવે ખ્યાલ આવશે કે જો ay આ રીતે છે on એ જેની સામેની બાજુ છે તો on સદિશ એ વેક્ટર ay છે તો mp સદિશ પણ વેક્ટર ay કહેવાશે એટલે અહીંયા આપણે લખી દઈએ છીએ વેક્ટર ay રાઈટ એ જ રીતે વેક્ટર om એ વેક્ટર ax હોય તો એના જેવો જ એને સમાંતર સદિશ દોરેલો છે વેક્ટર np તો આ વેક્ટર np એ વેક્ટર ax કહેવાશે તો હવે ખ્યાલ આવશે તમે જુઓ ધ્યાનથી તો સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત આપણે એપ્લાય કરવાની છે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત આપણે અગાઉ ભણી ગયેલા છે રીત આ પ્રમાણે છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ હોવું જોઈએ પહેલી કન્ડિશન પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ હોવું જોઈએ બીજી કન્ડિશન જો આ પ્રમાણેની ગોઠવણી હોય તો પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળે છે બરાબર જો પહેલો સદિશ વેક્ટર ax ના શીર્ષ ઉપર બીજો સદિશ વેક્ટર ay નું પૂછ ગોઠવાયેલું છે તો પહેલી કન્ડિશન કમ્પ્લીટ થઈ ગઈ ફરીથી સમજો પહેલો સદિશ વેક્ટર ax ના શીર્ષ ઉપર બીજા સદિશ વેક્ટર ay નું પૂછ ગોઠવાયેલું છે તો હવે પહેલા સદિશના પૂછ એટલે વેક્ટર ax ના પૂછ અને બીજા સદિશ વેક્ટર ay ના શીર્ષ વેક્ટર ay ના શીર્ષ p ને જોડતા વેક્ટર op મળે છે એટલે એવું કહી શકાય કે વેક્ટર a ના બે ઘટકો થયા વેક્ટર ax અને વેક્ટર ay તો વેક્ટર ax અને વેક્ટર ay નો સરવાળો કરીએ તો આપણને પરિણામી સદિશ સ્વરૂપે વેક્ટર a મળે છે રાઈટ જેના આધારે આપણે આ પ્રમાણે લખેલું છે કે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત પરથી વેક્ટર a બરાબર વેક્ટર ax વેક્ટર ay બરાબર વેક્ટર a બરાબર વેક્ટર ax વેક્ટર ay પરંતુ વેક્ટર ax ની જગ્યાએ શું લખાય તો ax i કે વેક્ટર ay ની જગ્યાએ શું લખાય તો ay j કે એટલે કહી શકાય કે વેક્ટર a બરાબર ax i કે ay j કે જે થશે સમીકરણ a મિત્રો આપણે ત્રણ સમીકરણો લાવવાના છે એક તો વેક્ટર a ની સદિશ રજૂઆત લાવવાની છે જે છે સમીકરણ a જેમાં તમે જોઈ શકો છો કે વેક્ટર a આપણે લખેલું છે અને એનું બે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરેલ છે એક x અક્ષની દિશામાંનો ઘટક જે છે વેક્ટર ax એટલે કે ax i કે બીજો છે y અક્ષની દિશામાંનો ઘટક એટલે કે વેક્ટર ay એટલે કે ay j કે જો આ બંને ઘટકોનો આપણે સદિશ સરવાળો કરીએ તો વેક્ટર a આપણને પાછો મળે છે એટલે કે સ્થાન સદિશ પાછો મળે છે જેના આધારે આપણે કહી શકીએ કે વેક્ટર a ના પરસ્પર બે લંબ ઘટકો છે એક ઘટક x અક્ષની દિશામાંનો એટલે કે ax i કે અને બીજો ઘટક y અક્ષની દિશામાંનો એટલે કે ay j કે તો મિત્રો આ સમીકરણ a એ વેક્ટર a ની સદિશ રજૂઆત છે હવે આપણે એ વેક્ટર a નું મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે બરાબર તો આપણે મૂલ્ય ધ્યાનમાં લેવા માટે આ ટ્રાયેંગલ ધ્યાનમાં લઈએ છીએ ત્રિકોણ OMP તો ધ્યાનથી આકૃતિમાં ત્રિકોણ OMP આ ત્રિકોણમાં આપણે સૌપ્રથમ cos θ એપ્લાય કરીએ છીએ અને ત્યારબાદ sin θ એપ્લાય કરીએ છીએ તો સૌપ્રથમ cos θ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ ત્રિકોણ OMP પરથી જો આમાં θ તો છે ત્યાં આપણે cos θ એપ્લાય કરવાનું છે cos θ એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો cos θ બરાબર θ ની પાસેની બાજુ ax અને કર્ણ એટલે કે a તો અહીં લખેલું છે cos θ બરાબર ax a તેમાંથી ax ને કરતા બનાવો તો ax બરાબર a cos θ લખાશે જે થઈ જશે સમીકરણ 1 જે કહેવાશે વેક્ટર ax નું મૂલ્ય
કારણ કે આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે સદિશની રજૂઆતમાં આપણે ભણી ગયા કે સદિશના મૂલ્યને કેવી રીતે દર્શાવી શકાય છે. તો સદિશના મૂલ્યને દર્શાવવા માટે માનાંકની અંદર સદિશ કરવું અથવા તો માનાંક અને સદિશ કંઈ જ ન કરવું. રાઈટ. તો મિત્રો આપણે અહીં લખેલું છે ax. તો આ ax શું થયું કહેવાય? તો વેક્ટર ax નું મૂલ્ય થયું કહેવાય. તો વેક્ટર ax નું મૂલ્ય ax બરાબર શું લખાશે? a cos θ, જેને આપણે સમીકરણ 1 કહી દઈએ. જેના આધારે મિત્રો તમારે યાદ રાખવાનું કે વેક્ટર a નો x અક્ષની દિશામાંનો ઘટક એટલે કે ax, જેનું સૂત્ર શું થાય? તો a cos θ, જેને આપણે આ રીતે યાદ રાખવાનું કે x અક્ષની દિશામાંનો ઘટક તો સૂત્રમાં cos θ આવશે. બરાબર છે. હવે એ રીતે આ ટ્રાયેંગલ ધ્યાનમાં લઈએ છીએ, ત્રિકોણ OMP, જેમાં આપણે cos θ એપ્લાય કરેલું એની જગ્યાએ હવે એપ્લાય કરીએ છીએ sin θ. મિત્રો sin θ નું સૂત્ર શું થાય? sin θ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા માં sin θ આપણે એપ્લાય કરીએ તો સામેની બાજુ ay અપૂર્ણ કર્ણ a થઈ જશે. તો સૂત્ર આપણે અહીં લખેલું છે sin θ બરાબર ay અપૂર્ણ a, માટે ay બરાબર a sin θ, ay બરાબર a sin θ સમીકરણ 2. તો ay શું છે? તો વેક્ટર ay નું મૂલ્ય છે કે જેમાં sin θ આપે છે. એટલે મિત્રો યાદ રાખવાનું કે વેક્ટર a ના બે ઘટકો, x અક્ષની દિશામાંનો ઘટક વેક્ટર ax, જેનું મૂલ્ય શું થાય? તો ax બરાબર a cos θ, y અક્ષની દિશામાંનો ઘટક વેક્ટર ay, જેનું મૂલ્ય શું થાય? તો a sin θ. જેના આધારે આપણે યાદ રાખવાનું કે x અક્ષની દિશામાંનો ઘટક તો cos θ, y અક્ષની દિશામાંનો ઘટક તો sin θ આવશે. બરાબર. હવે આપણે વેક્ટર a નું મૂલ્ય લાવવાનું છે. વેક્ટર a નું મૂલ્ય લાવવાનું છે. તેના માટે આપણે સમીકરણ 1 નો વર્ગ કરીએ છીએ અને સમીકરણ 2 નો વર્ગ કરીએ છીએ. બંનેના સમીકરણોના વર્ગોનો સરવાળો કરીએ. એટલે આ પ્રમાણે એપ્લાય કરીએ છીએ 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ કરતા. તો સમીકરણ 1 ની ડાબી બાજુ અને સમીકરણ 2 ની ડાબી બાજુના વર્ગોનો સરવાળો કરીએ. તો સમીકરણ 1 ની ડાબી બાજુ ax અને 2 ની ડાબી બાજુ છે ay. બંનેનો વર્ગ કરીએ છીએ અને સરવાળો કરીએ છીએ. એટલે ax² ay² થશે. તો જે રીતે આપણે ડાબી બાજુમાં એપ્લાય કરીએ છીએ તે જમણી બાજુમાં એપ્લાય કરીએ છીએ કે બંને સમીકરણોની જમણી બાજુના વર્ગોનો સરવાળો કરીએ. તો સમીકરણ 1 ની જમણી બાજુ a cos θ અને સમીકરણ 2 ની જમણી બાજુ a sin θ, બંનેનો વર્ગ કરવાનો અને સરવાળો કરીએ છીએ. તો ઇક્વલ a² cos² θ a² sin² θ. મિત્રો ખ્યાલ આવશે કે બંનેમાંથી a² કોમન નીકળશે. તો બાકી શું હશે? તો cos² θ sin² θ. મિત્રો યાદ કરો cos² θ sin² θ equal to 1 થશે. જેના આધારે આપણે કહી શકીએ કે ax² ay² બરાબર a², કારણ કે આ બ્રેકેટની જગ્યાએ શું લખાશે? 1 લખાશે. તો હવે મિત્રો આપણે વેક્ટર a નું મૂલ્ય લખવું છે. તો વેક્ટર a નું મૂલ્ય એટલે કે a કહેવાશે. તો આપણે a² ની જગ્યાએ a લાવવા છે. તો વર્ગ દૂર કરવો છે. તો મિત્રો વર્ગ દૂર કરવા શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે. રાઈટ. જે આપશે a. a શું છે? તો વેક્ટર a નું મૂલ્ય છે. તો મૂલ્યને આપણે કીધું પ્રમાણે બે રીતે દર્શાવી શકીએ. કાં તો a લખાય, કાં તો માનાંકમાં વેક્ટર a લખાશે. રાઈટ. તો આપણે આ રીતે લખેલું છે a બરાબર માનાંકમાં વેક્ટર a. જે કેવી રીતે મળે? તો આમ વર્ગમૂળ લેવું પડે. એટલે કે વર્ગમૂળમાં ax² ay², જે થઈ જશે સમીકરણ b. તો મિત્રો આ સમીકરણ b શું દર્શાવે છે? તો વેક્ટર a નું મૂલ્ય દર્શાવે છે. જેને આપણે શબ્દોમાં યાદ રાખવાનું કે વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. બરાબર. અથવા તો સદિશનું મૂલ્ય બરાબર તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. કેવી રીતે? તો સમજો. ax અને ay શું છે? તો ax અને ay એ વેક્ટર a ના જ બે ઘટકો છે. એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે કે સદિશનું મૂલ્ય. ફરીથી મિત્રો યાદ રાખો, કોઈ પણ સદિશનું મૂલ્ય બરાબર શું કહેવાશે? તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બરાબર છે. તો મિત્રો સમીકરણ 2 ખ્યાલ આવ્યું, જે વેક્ટર a નું મૂલ્ય દર્શાવે છે. હવે ત્રીજું સમીકરણ ધ્યાનમાં લેવાનું છે કે જેમાં આપણે વેક્ટર a ની દિશા નક્કી કરવાની છે. એટલે કે વેક્ટર a x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે થીટા, એ ખૂણો આપણે શોધવાનો છે. બરાબર. તો મિત્રો યાદ રાખો કે સદિશની દિશા નક્કી કરવા માટે આપણે tan θ એપ્લાય કરીશું. બસ આ યાદ રાખવાનું છે.
સદિશની દિશા નક્કી કરવા માટે આપણે tan થીટા એપ્લાય કરીશું. તો જે ટ્રાયેંગલ આપણે અગાઉ ધ્યાનમાં લીધેલો છે ત્રિકોણ OMP એમાં જ આપણે tan થીટા એપ્લાય કરીએ છીએ. જો આપણે ત્રિકોણ OMP અને ત્રિકોણ OMP માં આપણે tan થીટા એપ્લાય કરીએ તો tan થીટાનું સૂત્ર શું છે? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે MP અને પાસેની બાજુ એટલે કે OM. તો અહીં આપણે લખેલું છે tan થીટા બરાબર MP/OM. MP શું છે? કે MP છે EY અને OM શું છે? AX. જેના આધારે આપણે લખેલું છે tan થીટા બરાબર AY/AX. પરંતુ મિત્રો આપણે tan થીટા નથી શોધવાના, આપણે શું શોધવાનું છે? થીટા શોધવાનું છે. તો થીટાને કરતા બનાવો tan સામે જશે. tan જ્યારે સામે જાય ત્યારે tan ઇન્વર્સ કરીએ. મિત્રો આ આપણા માટે નવું છે tan ઇન્વર્સ. એ ખાસ યાદ રાખો કે આપણે tan થીટા નથી શોધવાના, ફક્ત થીટા શોધવાના છે. એટલે થીટાને કરતા બનાવો તો tan સામે જશે અને tan જ્યારે પણ સામે જશે ત્યારે tan ઇન્વર્સ પડી જશે. તો આપણને સમીકરણ C આ પ્રમાણે મળશે. થીટા બરાબર tan ઇન્વર્સ AY/AX. જેને આપણે આ રીતે યાદ રાખવાનું કે સદિશની દિશા એટલે કે થીટા બરાબર tan ઇન્વર્સ y/x. બરાબર છે? તો આ સમીકરણ C કે જેમાં સદિશની દિશા આપણે શોધીએ છીએ. બરાબર? તો મિત્રો આપણે ત્રણ સમીકરણો યાદ રાખો. સમીકરણ A જે સદિશ રજૂઆત છે, સમીકરણ B જે મૂલ્ય દર્શાવે છે અને સમીકરણ C કે જેની મદદથી આપણે દિશા શોધી શકીએ છીએ. મિત્રો આખો ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તદુપરાંત દાખલા ગણવા માટે પણ આ ત્રણેય સમીકરણ A, B, C ત્રણેય ખૂબ જ ઉપયોગી છે. એ ત્રણેય સમીકરણોને ખાસ યાદ પણ રાખવા, આખો ક્વેશ્ચન પણ યાદ રાખવો અને સમીકરણનો કેવી રીતે ઉપયોગ થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલામાં ધ્યાનમાં લઈશું. બરાબર છે મિત્રો? હવે આ જ ક્વેશ્ચન જે આપણે દ્વિપરિમાણમાં પૂરો કર્યો એ જ હવે ત્રિપરિમાણમાં ધ્યાનમાં લઈએ છીએ, જેમાં આપણે આન્સર ડાયરેક્ટ સમજી શકીએ છીએ. જેમ કે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં શું ચેન્જ હતો એ સમજી લઈએ. સૌપ્રથમ તો દ્વિપરિમાણ એટલે કે જેમાં બે અક્ષો હાજર છે. તો આપણે આકૃતિ ધ્યાનમાં લીધી, એમાં x અક્ષ અને y અક્ષ આ બે અક્ષો ધ્યાનમાં લીધા. હવે જો ત્રિપરિમાણ હોય તો આપણે ત્રણ અક્ષો હાજર લેવી પડે, એટલે કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ત્રણેય અક્ષો હાજર છે એવું આપણે સમજી શકીએ છીએ. જેમાં આપણે સ્ટેપ વાઇઝ આગળ વધીએ છીએ અને ત્રણ સમીકરણ લાવવાના છે. પહેલું સમીકરણ A શું દર્શાવે છે? તો સદિશ દર્શાવે છે, એટલે કે વેક્ટર A લખવાના છે આપણે. બરાબર છે? જો સમીકરણ A વેક્ટર A આપણે સૌપ્રથમ દ્વિપરિમાણમાં સમજીએ છીએ કે ક્વેશ્ચન દ્વિપરિમાણમાં હોય તો બે જ અક્ષો હાજર છે, x અક્ષ અને y અક્ષ. એટલે કે વેક્ટર A નું દ્વિપરિમાણના લંબ ઘટકોમાં આપણે વિભાજન કરેલું છે. તો એક ઘટક x અક્ષની દિશામાં અને બીજો ઘટક y અક્ષની દિશામાં. એટલે વેક્ટર A બરાબર વેક્ટર AX વેક્ટર AY એટલે કે AXIK AYJK આપણે સમીકરણ લખેલું છે. પરંતુ જો ત્રીજી અક્ષ હાજર હોય એટલે કે ત્રિપરિમાણમાં ક્વેશ્ચન હોય તો ત્રીજી અક્ષ તરીકે આપણે લઈએ છીએ z અક્ષ. તેનો મીનિંગ શું થયું કે અહીં જોડે z અક્ષ ઉમેરી દેવા પડે. શું કરવું પડે? સિમ્પલ વેક્ટર A માં આપણે z અક્ષ ઉમેરવા પડે, જેના આધારે સમીકરણ A આ પ્રમાણે લખાશે. જુઓ અહીં લખેલું છે વેક્ટર A બરાબર વેક્ટર AX વેક્ટર AY અને ત્રિપરિમાણ છે એટલે કે વેક્ટર AZ ઉમેરી દીધેલા છે. રાઈટ? વેક્ટર AX એટલે શું લખાય? સદિશ ગુણ્યા સદિશ બરાબર તેનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એટલે વેક્ટર AX બરાબર AXIK, વેક્ટર AY બરાબર AYJK અને વેક્ટર AZ બરાબર AZK. તો વેક્ટર A એટલે કે સમીકરણ A ઉપરથી આપણે વેક્ટર A આ પ્રમાણે લખી શકીએ છીએ. વેક્ટર AX વેક્ટર AY વેક્ટર AZ અથવા તો વેક્ટર A બરાબર AXIK AYJK AZK. તો સમીકરણ એ મળી જે સદિશ રજૂઆત દર્શાવે છે. હવે સમીકરણ B લાવવાનું છે કે જે મૂલ્ય દર્શાવે છે. તેમાં પણ આપણે AZ ઉમેરી દેવાના છે. એટલે સમીકરણ B આ જે સૂત્ર છે એમાં AX AY લખેલા છે, પાછળ શું એડ કરવું પડે? AZ એડ કરી દેવા પડે. એ થઈ જશે ત્રિપરિમાણિક સૂત્ર. રાઈટ? જુઓ A બરાબર માનાંકમાં વેક્ટર A જે વેક્ટર A નું મૂલ્ય દર્શાવે છે. જે કઈ રીતે મળે? તો વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો એટલે કે વર્ગમૂળમાં ax2 ay2 az2. બરાબર? અને ત્રીજું સમીકરણ જે દિશા માટેનું છે
તો મિત્રો ત્રિપરિમાણ હોય કે દ્વિપરિમાણ હોય, દિશામાં ચેન્જ આવતો નથી. દિશા માટેનું એક જ સિમ્પલ સૂત્ર છે, tan ઇન્વર્સ y m x થીટા બરાબર tan ઇન્વર્સ y m x, બરાબર. તો મિત્રો આ સૂત્રો યાદ રાખવા, દ્વિપરિમાણ હોય કે ત્રિપરિમાણ હોય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક, જે છે સદિશોના સરવાળા માટેની બૈજિક. મિત્રો યાદ કરો તો અગાઉ આપણે સદિશોના સરવાળા માટેની બે મેથડ ભણી ગયેલા, એક છે ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. પરંતુ મિત્રો બંને રીત આકૃતિ ઉપર ડિપેન્ડ હતી, એટલે આકૃતિ આપેલી હોય તો એ આકૃતિના સોલ્યુશન દ્વારા આપણે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એપ્લાય કરી શકીએ છીએ, બરાબર. પરંતુ જો આકૃતિ આપેલી ન હોય અને બંને સદિશો આ સ્વરૂપે આપેલા હોય, બરાબર, તો આપણે તેમનો સદિશ સરવાળો કરવાનો છે. તો એના માટે બૈજિક રીત ઉપયોગી બને છે કે જેમાં કોઈ આકૃતિ દોરવાની જરૂરિયાત રહેતી નથી, બરાબર છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું કે ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે છે કે સદિશોના સરવાળા માટેની બૈજિક રીત સમજાવો, જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો મિત્રો જે રીતે આપણે આગળના ક્વેશ્ચનમાં સદિશોનું તેના લંબ ઘટકોમાં વિભાજન, એમાં બે પેટર્ન ધ્યાનમાં લીધી, એક દ્વિપરિમાણમાં રજૂઆત કરી ડિટેલમાં, અને એના જ આધારે શોર્ટમાં આપણે સમજી શકીએ કે ક્વેશ્ચન ત્રિપરિમાણમાં હોય તો ચેન્જ શું કરવું, તો એ z અક્ષ આપણે ઉમેરી દેવો પડે. તો એ જ રીતે આવા પણ સદિશોના સરવાળા માટેની બૈજિક રીત આપણે સૌપ્રથમ દ્વિપરિમાણમાં ધ્યાનમાં લઈશું, ત્યારબાદ ત્રિપરિમાણમાં ધ્યાનમાં લઈએ છીએ. તો સૌપ્રથમ સમજીએ છીએ દ્વિપરિમાણમાં. તો દ્વિપરિમાણમાં આપણે બે જ અક્ષો હાજર છે, x અક્ષ અને y અક્ષ. તો મિત્રો આપણે કોઈ બે સદિશો ધ્યાનમાં લઈએ છીએ, વેક્ટર a અને વેક્ટર b, કે જેનો આપણે સદિશ સરવાળો કરવાનો છે, રાઈટ. જો વેક્ટર a જે આપણે લખેલ છે axik ay jk, અને વેક્ટર b જે છે bxik by jk, આ બંને સદિશો વેક્ટર a અને વેક્ટર b નો આપણે સદિશ સરવાળો કરવાનો છે બૈજિક રીત દ્વારા. તો જ્યારે બંનેનો સદિશ સરવાળો કરીએ છીએ ત્યારે જે પરિણામી સદિશ મળે છે એને આપણે વેક્ટર r કહીએ છીએ. તો પરિણામી સદિશ વેક્ટર r આ પ્રમાણે લખાશે, વેક્ટર r બરાબર વેક્ટર a વેક્ટર b. તો વેક્ટર a શું છે, તો axik ay jk, એટલે વેક્ટર a ની જગ્યાએ આપણે લખી દઈએ છીએ axik ay jk પ્લસ as it is. વેક્ટર b શું છે, તો વેક્ટર b છે bxik by jk, એટલે વેક્ટર b પણ આપણે બ્રેકેટમાં લખી દીધું છે bxik by jk. હવે મિત્રો યાદ રાખો કે જ્યારે પણ આપણે સદિશ સરવાળો કરવાનો છે, બૈજિક રીત એપ્લાય કરવાની છે, તો ફક્ત x યામનો સરવાળો થાય, ફક્ત y યામનો સરવાળો થાય, ફક્ત z યામનો સરવાળો થાય. એવું ન થાય કે x યામ પ્લસ y યામ પ્લસ z યામ, એવું ન થાય. ફક્ત x યામનો સરવાળો પ્લસ ફક્ત y યામનો સરવાળો પ્લસ ફક્ત z યામનો સરવાળો, બસ આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. જેમ કે axik ay jk bxik by jk આ રીતે છે. તો હવે મિત્રો યાદ રાખવાનું કે જેમાં ik જોડાયેલા છે, ik એ શું છે, તો ik એ x અક્ષની દિશામાંનો એકમ સદિશ છે. તો જેની જોડે ik જોડાયેલા છે એ x અક્ષની દિશામાંનો ઘટક છે, તો એ બંનેનો સરવાળો થઈ શકે. જેની જોડે jk ગુણાયેલા છે એ jk શું છે, તો y અક્ષની દિશામાંનો એકમ સદિશ. તો જેની જોડે jk ગુણાયેલા છે એ y અક્ષની દિશામાંનો ઘટક છે, તો y અક્ષની દિશામાંના ઘટકોનો સરવાળો થઈ શકે છે, બરાબર. પરંતુ x અને y નો સરવાળો થઈ શકે નહીં, ફક્ત x નો સરવાળો થાય, ફક્ત y નો સરવાળો થાય, બરાબર છે. તો હવે આમાંથી આપણે કોમન કાઢવું હોય તો કોમન શું નીકળે, તો ik બે વખત દેખાય છે, jk બે વખત દેખાય છે. તો આ બંને ik માંથી આપણે ik કોમન કાઢી કાઢીએ છીએ. તો ik જો કોમન કાઢીએ તો બાકી શું રહ્યું, ax bx, એટલે ik કોમન ax bx લખેલા છે. એ જ રીતે આ બે પદમાંથી jk કોમન કાઢીએ તો બાકી શું રહેશે, jk કોમન છે તો ay jk કોમન છે તો by, એટલે jk કોમન તો ay by. તો મિત્રો ખ્યાલ આવ્યો, જે આપણે અહીં લખેલું છે એને જ આપણે શબ્દોમાં કીધું કે બંને સદિશોના ફક્ત x ઘટકોનો સરવાળો,
એટલે કે ax bx જે i કેપ એટલે કે પહેલો ઘટક કહેવાશે. પછી બીજો ઘટક, બીજા ઘટક માટે આપણે શું કરવું, બંને સદિશોના y ઘટકોનો સરવાળો એટલે કે ay dy એટલે કે j કેપ કોમન. તો હવે ax bx જે છે એને આપણે પરિણામી સદિશનું x ઘટક કરી દઈએ એટલે કે rx, અને ay dy ને આપણે પરિણામી સદિશનું y ઘટક કરી દઈએ એટલે કે ry. તો આના ઉપર આપણે લખી શકીએ ડાબી બાજુનો નિયમ વેક્ટર r બરાબર ax bx એટલે કે rx જોડે i કેપ પ્લસ ay dy એટલે કે ry જોડે j કેપ. rx શું છે તો ax bx, ry શું છે તો ay dy. બરાબર. તો મિત્રો આ જે સમીકરણ મળે એને શબ્દોમાં યાદ રાખવાનું કે બે સદિશોનો જ્યારે પણ આપણે સદિશ સરવાળો કરીએ અને વૈજિક રીતે એપ્લાય કરીએ છીએ તો આપણે શું કરવું પડે, પરિણામી સદિશનું x ઘટક કઈ રીતે મળે, તો પરિણામી સદિશનું x ઘટક મેળવવા માટે જે બે સદિશોનો આપણે સરવાળો કરવાનો છે એ બે સદિશોના ફક્ત x ઘટકોનો સરવાળો કરવો એટલે ax bx કરવાથી પરિણામી સદિશના x ઘટક મળી જશે. બરાબર. પરિણામી સદિશનો y ઘટક કેવી રીતે મળે, તો જે બે સદિશોનો આપણે સરવાળો કરવાનો છે એ બંને સદિશોના y ઘટકોનો સરવાળો કરવો એટલે કે ay dy જે બે સદિશોનો સરવાળો કરવાનો છે એ સદિશોના y ઘટકોનો સરવાળો કરવાથી આપણને પરિણામી સદિશનો y ઘટક મળશે. બરાબર. હવે જોઈએ આ જ વસ્તુ ત્રિપરિમાણ. તો ત્રિપરિમાણ માટે આપણે સદિશો તો બે જ લેવાના છે કે બે સદિશોનો સરવાળો કરવાનો છે, પરંતુ બંને સદિશો ત્રિપરિમાણમાં આપેલા છે એટલે અહીં z અક્ષ બંનેમાં ઉમેરી દેવાનું છે. જો આ વેક્ટર a તો ax i k plus ay j k plus az k, વેક્ટર b તો bx i k plus by j k plus bz k. બંનેનો સદિશ સરવાળો કરીએ ત્યારે જે પરિણામી સદિશ મળે છે એને આપણે વેક્ટર r કહી દઈએ. તો લખી શકીએ કે પરિણામી સદિશ વેક્ટર r બરાબર વેક્ટર a plus વેક્ટર b. હવે વેક્ટર a plus વેક્ટર b કરીએ તો આન્સર આ જ આવશે, પરંતુ ત્રિપરિમાણમાં છે. તો આપણે કીધું એ પ્રમાણે કે દ્વિપરિમાણ હોય કે ત્રિપરિમાણ હોય, સદિશોનો સરવાળો કરવો છે, બેઝિક રીતે એપ્લાય કરવી છે તો ફક્ત x નો સરવાળો પ્લસ ફક્ત y નો સરવાળો પ્લસ ફક્ત z નો સરવાળો. તો આ બંનેમાં x નો સરવાળો કરવો પડે. તો x કયા છે ax અને bx. તો ax bx કોમન નીકળશે i. ફક્ત y નો સરવાળો કરવો પડે ay by. તો ay by કોમન નીકળશે j. ફક્ત z નો સરવાળો કરવો પડે તો az bz કોમન નીકળશે k. એટલે az bz k. તો જો ax bx શું છે તો પરિણામી સદિશનો x ઘટક એટલે એને આપણે rx કહી દઈએ જોડે i k. ay by શું છે પરિણામી સદિશનો y ઘટક એટલે એને આપણે ry કહી દઈએ જોડે j k. az bz શું છે પરિણામી સદિશનો z ઘટક એટલે એને આપણે rz કહી દઈએ જોડે k. તો મિત્રો ખ્યાલ આવશે. rx શું છે તો ax bx જે આપણે લખેલા છે, ry શું છે તો ay bx જે આપણે લખેલા છે, અને rz શું છે તો az bz એ પણ આપણે લખેલા છે. તો મિત્રો હવે આ બંને સમીકરણ ધ્યાનથી ખ્યાલ આવશે કે જો બે સદિશો આપણે ધ્યાનમાં લઈએ અને એ બંને સદિશોનો આપણે સરવાળો કરવો હોય વૈજિક રીત દ્વારા તો સિમ્પલ વસ્તુ એટલે જ યાદ રાખવાની છે કે x નો સરવાળો પ્લસ y નો સરવાળો અને જો z હાજર હોય તો પ્લસ z નો સરવાળો. બરાબર છે. r બરાબર rx i k plus ry j k અને જો z